મળતી માહિતી મુજબ વિવેક પટેલ સવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ પર પૈસા ઉપાડવા ગયા હતા। એ દરમિયાન તેમને એટીએમ મશીનમાં પહેલેથી જ ₹10,000 પડેલા જોવા મળ્યા। આ રકમ કોઈ અજાણ્યા ગ્રાહક દ્વારા ભૂલથી રહી ગઈ હોવાનું અનુમાન છે। આ સ્થિતિમાં ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે આ રકમ રાખી લેતા હોય છે, પરંતુ વિવેક પટેલે ઈમાનદારીનો માર્ગ પસંદ કર્યો। તેમણે તરત જ બારડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી। પોલીસ વિભાગે પણ તાત્કાલિક કાર્યવાહી કરતા બારડોલી પીઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળ યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ત્યારબાદ પોલીસની હાજરીમાં આ રકમ એસબીઆઈ બેંક બારડોલી ખાતે સુરક્ષિત રીતે જમા કરાવવામાં આવી। વિવેક પટેલની કામગીરી માત્ર એક વ્યક્તિગત ઈમાનદારીનો દાખલો નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક મજબૂત સંદેશ છે કે સચ્ચાઈ અને જવાબદારી આજના સમયમાં પણ જીવંત છે। સ્થાનિક લોકો દ્વારા પણ તેમની આ કામગીરીને વખાણાઈ રહી છે। આવા નાગરિકો સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે। રિપોર્ટ કૈલાસ કુમાવત। મારું નામ વિવેક પટેલ છે। હું આજે સવારે એટીએમ માંથી પૈસા લેવા આવ્યો હતો, ત્યારે મને એટીએમ માંથી બેઠા સ્લોટમાંથી જ મને ₹10,000 મળ્યા હતા અને ત્યાર પછી મેં મારા પૈસા ઉપાડવા આવેલો તો મને બેઠા ₹10,000 મળ્યા। તો એ મેં સૌથી પહેલા પોલીસ સ્ટેશનમાં ગયો અને પોલીસ સ્ટેશનમાંથી મને જે રીતના સજેસ્ટ કર્યું એ રીતના ત્યાંના જમાદાર સાથે જઈને અમે એસબીઆઈ બેંકમાં જઈને એ વસ્તુ જમા કરાવી દીધી છે।